નમસ્કાર, હું મયુર મેવાડા. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતની વિધાનસભા એક લોકશાહીનું મંદિર છે, ત્યારે બંધારણની જોગવાઈ મુજબ દર 6 મહિને વિધાનસભા સત્ર છે તે મળવું જરૂરી હોય છે. ત્યારે વિધાનસભા સત્ર મળે તે આજે 6 મહિના થવા આવ્યા છે. ત્યારે વહેલામાં વહેલી તકે વિધાનસભાનું સત્ર મળે તે માટે થઈને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પત્ર લખવામાં આવ્યો છે. ત્યારે આ પત્રમાં તેમને જે વાત કરી છે તેની જો વાત કરવામાં આવે તો સ્થાનિક લોકોના જે પ્રશ્નો છે તેને લઈને જે ચર્ચા કરવા માટે, સાથે ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર બેફામ ચાલી રહ્યો છે તે ભ્રષ્ટાચારની વાત કરવા, ભૂમાફિયાઓ બેફામ થયા છે, વરસાદના પાણીનો જે નિકાલ થવો જોઈએ તે રસ્તાઓ બંધ થઈ જવાના કારણે જે વરસાદના પાણી છે તેનો નિકાલ નથી થતો. આવા અનેક પ્રશ્નો છે કે જેના કારણે લોકો જે ત્રાહિમામ થઈ ગયા છે અને તેમના પ્રશ્નો ઉપાડવા માટે, તે પ્રશ્નોની ચર્ચા કરવા માટે વિધાનસભાનું સત્ર મળવું ખૂબ જરૂરી છે. ત્યારે તેને જ લઈને જે આજે અમિત ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ અને મુખ્યમંત્રીને આ પત્ર છે તે લખ્યો છે. સાથે સાથે અમિત ચાવડાનું કહેવું હતું કે આ સરકાર જે ટૂંકી નોટિસમાં સત્ર બોલાવતા હોય છે અને એટલા માટે ટૂંકી નોટિસમાં સત્ર બોલાવે છે કે આ તમામ મુદ્દે સરકાર ક્યાંક ચર્ચા કરવામાં માનતી નથી, તે ચર્ચાથી દૂર ભાગી રહી છે અને એટલા માટે થઈને જ તે ટૂંકી નોટિસમાં આ સત્ર છે તે બોલાવવાની કામગીરી કરતી હોય છે. ત્યારે સરકાર તેમનો ભ્રષ્ટાચાર અને જે તેમનો ગેરવહીવટ છે તે ખુલ્લો ના પડી જાય એટલા માટે જ સત્ર ટૂંકી મુદતથી બોલાવવાનું કામ કરતા હોય છે. ત્યારે તેને જ લઈને અમિત ચાવડાએ આજે સરકારને આડે હાથે લીધી છે અને ચાપખા છે તે માર્યા છે. ત્યારે વધુમાં અમિત ચાવડા શું કહી રહ્યા છે તે અહીંયા સાંભળીએ. ગુજરાતની વિધાનસભા એ લોકશાહીનું મંદિર છે ને પ્રજાના પ્રશ્નો ત્યાં વિધાનસભામાં રજૂ થાય, પ્રજાનો અવાજ ત્યાં પ્રજાના પ્રતિનિધિઓ બુલંદ કરે ને એટલા જ માટે બંધારણની જોગવાઈ મુજબ દર 6 મહિનાના અંતરે વિધાનસભાનું સત્ર મળવું ફરજિયાત છે. ગત બજેટ સત્ર ને આજે 6 મહિના પૂરા થવા આવશે. ઓગસ્ટ માસના અંતમાં 6 મહિનાનો સમયગાળો પૂર્ણ થાય છે. અમે વિધાનસભા સ્પીકરને પત્ર લખીને માગણી કરી છે કે આ સત્રની જાહેરાત સમયસર કરવામાં આવે, જેથી કરીને આજે ગુજરાતની જે પ્રજા અનેક સમસ્યાઓ, અનેક પ્રશ્નોથી ઘેરાયેલી છે, અનેક રીતે હેરાન પરેશાન છે. આજે ગુજરાતના તમામ પરિવારો મોંઘવારીથી ત્રસ્ત છે, ભ્રષ્ટાચાર ચારે તરફ વ્યાપક છે, અનેક યુવાનો આજે સરકારી ભરતી માટે આંદોલનો કરી રહ્યા છે, ભરતીમાં મોટા ગોટાળાઓ બહાર આવી રહ્યા છે, ભૂમાફિયાઓ બેફામ થયા છે, ચારે બાજુ જમીનોના કૌભાંડો બહાર આવી રહ્યા છે, ખનનના કૌભાંડો બહાર આવી રહ્યા છે. એક તરફ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ ના હોય, એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર હોય, એના કારણે લોકોના જીવન ધોરણને, એમને માલ મિલકતને નુકસાન થઈ રહ્યું છે, અતિવૃષ્ટિ થઈ છે, ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, રસ્તામાં જ્યાં જોવા ત્યાં ખાડા જોવા મળે છે, રોજબરોજ ડ્રગ્સ પકડાય છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. આવા અનેક પ્રશ્નો આજે ગુજરાતની પ્રજા સહન કરી રહી છે, સામનો કરી રહી છે. ત્યારે અમે માગણી કરી છે કે તમારું સત્ર સમયસર જો જાહેરાત થાય તો તારાંકિત પ્રશ્નો સ્વરૂપે આ બધા જ પ્રજાના મુદ્દાઓને વિધાનસભામાં પ્રજાના પ્રતિનિધિઓ એટલે કે ધારાસભ્યો ઉઠાવી શકે. પણ સરકારની ક્યાંક મનસા એવી છે કે ચર્ચાથી દૂર ભાગવાનું કાયમ એમનો અભિગમ રહ્યો છે. એટલે વિધાનસભાનું સત્ર ટૂંકી નોટિસથી બોલાવવામાં આવે, જેથી કરીને તારાંકિત પ્રશ્નો પૂછી ના શકાય. ક્યારેક કોઈક આકસ્મિક સંજોગો ઊભા થાય, કોઈક એવા બનાવો બને તો ટૂંકી નોટિસથી વિધાનસભાનું સત્ર ચોક્કસ બોલાવાય. પણ અત્યારે તો બંધારણની જોગવાઈ મુજબ 6 મહિનાનો સમયગાળો ઓગસ્ટના અંતમાં પૂર્ણ થાય છે અને બંધારણની જોગવાઈ મુજબ સત્ર બોલાવવાનું છે. ત્યારે અમે સ્પીકર પાસે ફરી માગણી કરીએ છીએ કે પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નો રજૂ કરી શકે, એટલા માટે તારાંકિત પ્રશ્નોત્તરી પૂછી શકાય એવી રીતે પૂરતો સમય આપીને વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવે. સરકારની જે મનસા છે, સરકારની જે ઈચ્છા છે કે ચર્ચા ના થાય, સરકારનો ભ્રષ્ટાચાર, ગેરવહીવટ ખુલ્લો ના પડે, પ્રજાના પ્રશ્નો વિધાનસભામાં ના ચર્ચાય, એટલા માટે ટૂંકી મુદતમાં સત્રની જાહેરાત ના થાય એવી અમે સ્પીકર પાસે માગણી કરીએ છીએ. ત્યારે અમિત ચાવડાના સરકાર ઉપર કરેલા આક્ષેપને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.